તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના માન દરવાજાની એક ઘટના પ્રકાશમાં આવી છે। 37 વર્ષીય યુવકને વીજ કરંટ લાગ્યા હોવાની જાણકારી મળી રહી છે। માન દરવાજા વિસ્તારની આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે, જેમાં વીજ કરંટ એક વ્યક્તિને લાગ્યો છે। યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। તો ટોરેન્ટ પાવરની બેદરકારીનો પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। જો કે પરિવાર દ્વારા ન્યાયની માંગણી પણ આ સમગ્ર ઘટનાને લઈ અને ઉચ્ચારવામાં આવી રહી છે। તો આ જાણકારી હાલ સુરતથી સામે આવી રહી છે। સુરતમાં 37 વર્ષીય યુવકને વીજ કરંટ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। મળતી વિગતો મુજબ માન દરવાજા વિસ્તારની આ ઘટના હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર પણ કરાઈ રહી છે। ત્યારે પરિવારજનો દ્વારા ટોરેન્ટ પાવરની બેદરકારી હોય તેવો આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ પરિવાર દ્વારા ન્યાયની માંગણી પણ કરવામાં આવી રહી છે। તો સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર 37 વર્ષીય યુવકને વીજ કરંટ લાગ્યા હોવાનો એક બનાવ છે તે માન દરવાજા વિસ્તારમાંથી સામે આવ્યો છે। તો આ ઘટના થયા બાદ 108 મારફતે આ યુવાન છે તેને હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। પરિવારમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેમના દ્વારા ન્યાયની માંગણી પણ ઉચ્ચારવામાં આવી રહી છે અને આ સાથે જ પરિવાર દ્વારા ટોરેન્ટ કંપની છે તેના ઉપર આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે। તેની બેદરકારીને કારણે આ યુવાન છે તેને વીજ કરંટ લાગ્યા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો। जी, आपका नाम? मेरा नाम सईद खान पठान है और मैं मानदोरा विस्तार में रहता हूँ। तो ये घटना सुबह 6 बजे बनी मेरे मोहल्ले के आसपास। तो मेरे को खबर घटना ऐसी बनी कि भाई को टोरेंट पावर का जो सप्लाई है उससे शॉर्ट लग के ये जगह पे इसका मृत्यु हो गया। तो ये मृत्यु कैसा हुआ इसके बारे में हमको जानकारी अभी कुछ ये मिली नहीं है। हमने सिविल में इसका पोस्टमार्टम करने के लिए लाए हुए हैं। अभी इसका पोस्टमार्टम चालू है। अब पोस्टमार्टम करने के बाद इसमें क्या निकाल आता है वो हमको देखना है और ये पोस्टमार्टम होने के बाद इसकी पूरी की पूरी जांच होना चाहिए, ऐसे हमारी मांग है। कितने बजे की घटना? ये घटना हुई थी सुबह 6 बजे के आसपास में। कैसे घटना हुई थी? ये घटना ऐसी हुई थी कि भाई सुबह उठा, उठने के बाद इसने दरवाज़ा खोल के इसके बाहर गैलरी है, तो गैलरी पास लोखंड की गैलरी है, तो उसमें हाथ टेकने में जगह पे इसका मृत्यु हो गया। मृतक का नाम क्या है? इसका नाम मृतक का नाम है जाकिर रशीद।